દાહોદ જિલ્લા પ્રેરિત અને લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમની ધુલિયા પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી। દુધિયા માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવનકાળ વિશે માહિતી આપવામાં આવી। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા પ્રેરિત અને લીમખેડા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમ દુધિયા માધ્યમિક શાળા ખાતે યોજાયો હતો। કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નલિનભાઈ ભટ્ટ શાસ્ત્રીજીએ સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવનકાળના વિવિધ ઐતિહાસિક પ્રસંગોનું વર્ણન કરીને કર્તવ્યના મહત્વનો બોધ કરાવ્યો હતો। કર્તવ્ય બોધનું મહત્વ વિવિધ ઉદાહરણોના માધ્યમથી સમજાવ્યું હતું। કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્યના સંગઠન મંત્રી સરદારભાઈ મચાર, પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, જિલ્લાના અધ્યક્ષ દેવસિંહભાઈ તડવી, મહામંત્રી જનકભાઈ પટેલ, BRC કોઓર્ડિનેટર ઋષિભાઈ સલાણિયા, દુધિયા CRC કોઓર્ડિનેટર હિંમતસિંહ બારિયા, કિસાન મોરચાના અધ્યક્ષ રમેશભાઈ ગારી, લીમખેડા તાલુકા ટીમના અધ્યક્ષ, મંત્રી સહિત ટીમના અન્ય હોદ્દેદારો, ગામના અગ્રણીઓ, પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈઓ તથા બહેનો, માધ્યમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ પટેલ, સ્ટાફ પરિવારના સદસ્યો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।